જોહાર, જય આદિવાસી મિત્રો। રાઠ પ્રદેશ એ છોટાઉદેપુરના કાલિયા ભીલની ધરતી છે અને અલીરાજપુરના આલિયા ભીલની ધરતી છે, મોહનસિંહ ભીલની ધરતી છે, જ્યાં 16 તારીખ પર વિશ્વ વિખ્યાત ગીરનો મેળો જે થઈ રહ્યો છે એની અંદર બાબા પિઠોરા દેવને એક ચિત્ર સમજીને જ્યારે દોરવાની વાત કરવામાં આવી છે ત્યારે આપણા સમગ્ર આદિવાસી સમાજનું એક અપમાન થઈ રહ્યું છે, આપણા પૂર્વજોનું અપમાન થઈ રહ્યું છે, જેમણે સંસ્કૃતિ સાચવી છે એમનું અપમાન થઈ રહ્યું છે। આપણા બાપ દાદાએ પૂર્વજોએ જો સંસ્કૃતિ સાચવી છે તો આજે આપણે એને ઉજાગર કરવાના એક પરંપરાગત રીતે જે મેળામાં આપણે જે નૃત્ય જ્ઞાન જે પણ કરતા હોય તે બરાબર છે, જેના થકી તમે ઉજાગર કરી શકતા હોય કરી શકો, પણ બાબા પિઠોરાને જ્યારે ચિત્ર સમજીને સ્પર્ધા રાખીને જ્યારે એને દોરવાની વાત આવતી હોય ત્યારે બાપ દાદા પૂર્વજોનું અપમાન થઈ રહ્યું છે, આપણી સંસ્કૃતિનું અપમાન થઈ રહ્યું છે, જેથી બાપ દાદા દ્વારા જે સંસ્કૃતિ સાચવવામાં આવી છે બાબા પિઠોરાને ચિત્ર સમજીને ગીરના મેળાના દિવસે એક સ્પર્ધા ન રાખવામાં આવે। અને બીજું કે કાલિયા ભીલની ધરતી હોય, આલિયા ભીલની ધરતી હોય, જબ્બુ ભીલની ધરતી હોય, મોહનસિંહ ભીલની ધરતી હોય, ત્યાં તમે નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર બનાવીને તમે આદિવાસી સંસ્કૃતિને નષ્ટ કરવા માંગી રહ્યા છો, જે પણ એનો પણ આદિવાસી સમાજ આદિવાસી સંસ્કૃતિને વિનાશની આરે લઈ જવા માટે આ કાર્ય થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે જો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માંગતા હોય તો ત્યાંની જે મૂળ સંસ્કૃતિ છે તેને ઉજાગર કરો। કાલિયા ભીલ સંશોધન કેન્દ્ર ખોલો, આલિયા ભીલ સંશોધન કેન્દ્ર ખોલો કે પછી મોહનસિંહ ભીલ સંશોધન કેન્દ્ર ખોલો, પણ નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર ખોલવાથી આદિવાસી સંસ્કૃતિ નષ્ટ થઈ જશે। એટલે જ્યાં ધરતી કાલિયા ભીલની ધરતી પર તમે નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર કરવાનો જે વિચાર રાખ્યો છે એનાથી આદિવાસી સંસ્કૃતિને નષ્ટ કરવાનો વિચાર ગણી શકાય તેમ અમને લાગી રહ્યું છે। તો અને આજના જે યુવાનો છે, નેતાઓ છે, જે આનાથી ખુશ થઈ રહ્યા છે, પણ ખરેખર આપણી સંસ્કૃતિનો વિનાશ દેખાઈ રહ્યો છે। અને અહીં જે બાબા પિઠોરા દેવને એક ચિત્ર સમજીને દોરવાની એક સ્પર્ધા રાખી છે અને બીજી તરફ એક નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર ખોલીને જે આદિવાસી સંસ્કૃતિને નષ્ટ કરવાનો જે આ વિચાર છે એ આપણો યુવાનો, આપણો યુવાધન, આપણો સમાજ, આદિવાસી નેતા, આદિવાસી યુવાનો પણ આ વાતને સમજે। કારણ કે આનાથી જો ચિત્ર તરીકે એક બાબા પિઠોરા વિખ્યાત ગીરના મેળાની અંદર થશે એટલે દેશ વિદેશથી આવેલા જે લોકો છે તેને એમ લાગશે કે આ ચિત્ર છે, ચિત્ર સમજીને ગમે તેમ દોરશે, ગમે ત્યાં અપમાન થશે, દિવાલો પર લખાશે, દિવાલો પર લખાય છે, ડેપામાં લખાય છે, રેલવે સ્ટેશનોમાં લખાય છે, એટલે એ લોકો ચિત્ર સમજીને ગમે તેમ એક નિયમ વગર, કોઈ વિધિ વિધાનો વગર એને દોરીને એનું અપમાન કરશે, જેથી આપણી લાગણી દુભાય, આપણા સમાજની લાગણી દુભાશે। કેમ કે દરેક ધર્મને ઠેચ પહોંચે એવું કાર્ય કરવામાં આવે ત્યારે દરેક ધર્મના લોકોની લાગણી દુભાતી હોય તો આદિવાસી સમાજના દેવ છે તો એને જો આ રીતે અપમાન કરવામાં આવે તો એની લાગણી કેમ ન દુભાય। એટલે જે ધરતી પર જે કાર્ય ગેરમેળાના દિવસે થઈ રહ્યું છે તે ખોટું છે। કેમ કે પરંપરાગત રીતે જે ગેરમેળો વર્ષોથી ચાલી આવેલી પરંપરા અનુસાર ભરાય છે તો એને એ રીતે જ ભરાવા દો। તમે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માંગતા હોય તો બીજા પણ ઘણા બધા રસ્તા છે, તમે ઉજાગર કરી શકો છો, પણ આવી ચિત્ર સ્પર્ધા રાખીને તમે બાબા પિઠોરા દેવનું અપમાન નહીં કરશો એને એવી હું આશા રાખું છું। જોહાર, જય આદિવાસી।